ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો. સબમરીન વિરોધી યુદ્ધ જહાજ આઈએનએસ અંજાદીપ કાફલામાં થયું સામેલ. ભારતીય નૌકાદળની સુરક્ષા ક્ષમતામાં એક ઐતિહાસિક ઉમેરો થયો છે. ચેન્નઈ બંદર ખાતે યોજાયેલા એક ગરિમાપૂર્ણ સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીની પ્રેરક ઉપસ્થિતિમાં આઈએનએસ અંજાદીપ યુદ્ધ જહાજને વિધિવત રીતે ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. આ જહાજ છીછરા પાણીમાં દુશ્મન સબમરીનને શોધી તેનો નાશ કરવાની વિશેષ ક્ષમતા ધરાવતા શ્રેણીબંધ જહાજો પૈકીનું ચોથું અત્યાધુનિક જહાજ છે, જે રાષ્ટ્રની દરિયાઈ સીમાઓની રક્ષા માટે સજ્જ થયું છે. આઈએનએસ અંજાદીપ સંપૂર્ણપણે સ્વદેશી જ્ઞાન ને ટેકનોલોજીથી નિર્મિત છે, જે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાર્થક કરે છે. આ જહાજ ખાસ કરીને દરિયા કિનારાના નજીકના વિસ્તારો અને ઓછા ઊંડાણવાળા પાણીમાં સબમરીન વિરોધી કામગીરી, સુરક્ષા, પેટ્રોલિંગ અને શોધખોળ અભિયાનો માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં રહેલા અદ્યતન સેન્સર્સ, સોનાર સિસ્ટમ અને શસ્ત્ર સરંજામા દુશ્મનોની કોઈપણ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છે. કારવાર નજીક આવેલા વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ટાપુ અંજાદીપ પરથી આ જહાજનું નામકરણ કરવામાં આવ્યું છે. કાર્યરત કરવાના આ પ્રસંગે નૌકાદળના વડાએ જહાજના નિર્માણમાં યોગદાન આપનારા તમામ ઇજનેરો અને શ્રમિકોને બિરદાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં બદલાતા સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે આ પ્રકારના આધુનિક જહાજોની અનિવાર્યતા છે. આ જહાજનો નૌકાદળમાં સમાવેશ થવાથી ભારતની તટીય સુરક્ષા વ્યવસ્થા અભેદ બનશે અને દરિયાઈ સીમાઓમાં દુશ્મનોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી શકાશે. I would now request the audience